હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો મસ્ત મજાનું ભાઈ 12 વાગી જશે, સવાર નહીં 12 વાગી જશે. ને આજ થયું એવું કે 12 વાગે કેમ વ્લોગ શૂટ કરીએ છીએ, કેમ કે રાતે છે ને મોડામાંથી પાણી વાળ્યું છે. વાગી જશે 1-1.5 વાગી જશો, એટલે આપણે રાતે પાણી બહુ સવારમાં થઈ ગયું મોડું. આજે બહુ મોડાથી પાણી વાળ્યું, એટલે પછી સવારમાં આવીને શૂટ ન કરે તો દાળિયા વાળા પણ સોંપે છે હવે. તો આજ તો આપણો ભાગ સોંપાઈ ગયો ને આપણું પાણી વળાય છે. અહીં વાળે છે, આ ભાઈ વાળે આપણે પાણી. એટલે તો આપણે સાડી છે અત્યારે બાસાલી ભાઈ, કેમ કે આ ખડની દવા હોય એટલે છાંટવી પડે ને. તો અહીંયા ધૂળ બહુ ઉડે, એટલે ડુંગળીને છે ને આખલે એક દવાનો હપ્તો ને એક પાણીનો હપ્તો મારવો થાય, કેમ કે નવરાવી તો હે ને ભાઈ, કેમ કે અહીંયા ધૂળ વધારે ઉડે છે. ને તો આ મેન વધ છે આપણો અહીં આપણી 7 આંકડીઓ પીશે. પછી એવું લાગશે તો પછીમાં એકાદો વધ કરી નાખશું નાનો એવો, પણ અત્યારે તો અહીંયા વધેથી પાવાનું છે. ને બાકી હાલો કન્ટિન્યુ આપણે બાસાલી એક પપ સાઈડો છે ને બીજો છાંટવા મળીએ, કેમ કે થઈ ગયું છું સવારમાં મોડું, એટલે વ્લોગ મોડો શૂટ કરવાનું આજ આપણું સોંપાઈ ગયું છે ફાઇનલી. તો ચલો છાંટવા મળીએ ઘડી બાસાલી. એટલે આપણે છે ને 7 વીઘા પૂરું થઈ ગયું છે ને અમારે 2 પાટિયા રહ્યા પાવાના. આ છેલ્લા આપણે 2 પાટિયા છે ને એક આ પાટિયું છે ને દાળિયા વી જાય ખાવા ભાઈ. તો બધા ખાવા વહી જશે ને આપણે આ 2 પાટી રહ્યા છે અત્યારે. આપણું 7 વીઘા અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સોંપવાનું છે આ દાદાનું 10 વીઘા સોંપી ને સીધું આપણે સોંપવાનું છે આપણું 20 વીઘા. પણ હજી એમાં થોડીક વાર લાગી જાય, કેમ કે લાંઠવાનું બધું બાકી છે, એમાં તાર ખૂટાનું બધું બાકી છે હજી. એટલે હવે ક્લિયર પછી લગભગ એમાં તાર ખૂટાને એવું થાય, લાંઠવાનું ચાલુ થઈ જાય. તો આ સોંપાઈ જાય પછી ડાયરેક્ટ એમાં વૈયા જાવ. પછી એમાં બહુ વધારે કામ છે એમાં, કેમ કે એમાં કામ આપણે લાઈન પાથરવાની છે, પછી લાઇટનો વાયર નાલી દેવાનો છે, પછી તારખૂટા કરવાનું છે, સાપરું બનાવવાનું છે. એટલે આપણું મેન સ્ટેન્ડ રહેણાંક ના કરવાનું છે અત્યારે. તો એટલે હળિયું ભરાઈ ગયું છે, બીજું કાંઈ નહીં. તો નાકું વાળી એવું પેલા ભાઈ, કેમ કે નાકું વાળવામાં છે ને ફૂટવા મળ્યું ને. ચાલો નાકું વાળ લો. એમ નાકું તો વાળી લીધું છે અત્યારે. તો બીજા ક્યારેમ પાણી ચલાવી દીધું ને ઓલું ઘડીક ફૂટી ગયું છે તો દેખાય. એટલે નાકું વાળવા જવું પડ્યું ને. આ ક્યારેમ છે ને ભાઈ બહાર જવાનો ટાઈમ ન મળે. તો અત્યારે તો વાંધો ન આવે, પછી જે પાણી શરૂ રહીને પછી બહાર જવાનો ટાઈમ ન મળે આમાં, કેમ કે બહાર જવું તો વિચાર કરવો પડે કેમ જવું એ. પછી આના નાકા છે ને 2-3 ફોડીને પછી જવું પડે. તો આવી રીતે અમારો કંઈક ડુંગળી સોંપીએ છીએ. તમે કેવી રીતે ડુંગળી સોંપો ને એ ખાસ કરીને કોમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો આપણે થઈ ગયા છે અત્યારે 318 સબસ્ક્રાઈબર પૂરા. તો 400 કરાવી ગયો એટલે મેળે આવી જાય. તો ફેમિલી અત્યારે છે ને આપણે બપોર તો પાણી વાળી આવી છે ને આપણું 7 વીઘા છે ને આજ કમ્પ્લીટ થઈ ગયું છે. પાણી પી ગયું છે ને હવે આપણામાં પાણી શરૂ થઈ ગયું છે ને આપણે અત્યારે ખોલાવી છીએ ભાઈ ધોરિયા. જો આવી રીતે ધોરિયો એક પાઇપ ખોલવતો જ આવશું ને એક પાઇપ પછી ખોલવી, કેમ કે 2 પાઇપ ખોલવી પડે. તો આવા ધોરિયા હોય પહેલાં, પછી આવા થઈ જાય. પણ કન્ટિન્યુ તમને દેખાડી, પણ એમાં શું એવું છે અત્યારે હું થાકી ગયો ને પરસેવો થઈ ગયો. એટલે ચાલો થોડીક ખોલવા રાખી ધોરિયા માટે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. એટલે આપણું છે ને 7 વીઘા કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. ને જો હાથ પડી ગઈ ને દાળિયા ભાગ્યા કરે ને આપણું ને સોંપતા આવે, આપણું તો પૂરું થઈ ગયું. જો આપણું આ પૂરું થઈ ગયું ને દાળિયા તો બધા થાય છે ઘરે હવે. ને આપણે છે ને ટાટરે બેઠા છીએ. ક્યાં શું આ ટાટર છે આપણું લાઇટનું, આ છે સિંગલનું ને આ છે 3 ફેસનું. એટલે આ ટાટર પડી જાય ને, કે ટાટર પડી જતું લાઇટ વી જતી કંઈ ખબર નહીં રહેતી, પણ આ ટાટર પડી જાય એટલે ત્યાં હેલ ન ઉઠતી. એટલે આપણે છે ને અહીં ઘડીક બેઠા હતી, મેં ઘડીક બેસીએ ને આ કામ તો હવે આપણું કામ તો પૂરું થઈ ગયું. હવે કાલે જવાનું છે બીજા પડામાં. કાલે છે ભાઈ ખીયર, તો ના જવાનું છે આપણે. અત્યારે કાલે શું કામ કરવાનું છે એ તમને કહે કે કાલે આપણે શું કામ કરવાનું છે એમાં એ વાડીમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. જો અત્યારે તો હાથ પડી ગઈ મસ્ત ને કારખાનાનું જો કેવો મસ્ત સનસેટ આવે એમ. તો
ફેમિલી અહીંયા છે ને આપણે કવો છે મસ્ત એક તમને દેખાડું કવો કેવી રીતે અંજર બધી સણેલો છે ને કેવી રીતે પાછો અંજર છે તો તમને દેખાડું આ એનો કવો આપણો જો આવી રીતે કંઈક કવો છે ભાઈ. ફોન વ્યૂ જોઈએ તો શું કરવું, ક્યાં ગોતવા દાવો તો એ દેખાડું જુઓ. મુકાઈ જતા વાર ન લાગે. મસ્ત અત્યારે સનસેટ થઈ જશે. લોકેશન બહુ મસ્ત છે ને આવો દાળિયા વી જશે ઘરે. અમે એટલા છીએ હવે ને આપણી ડુંગળી છે ને હવે થોડીક દીમાં ઊભી થવા મળશે ને બાકી જો અહીંયા હાંઠી નીકળી ગઈ હવે એટલે ખુલ્લું થઈ ગયું બધું હવે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. નાનો પણ નાનો બનાવી નાખીએ ભાઈ. કાલ મોટો બનાવીશું કેમ કે ટાઈમ ન મળતો. તો આજના વ્લોગમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, બાય બાય.